તો હા બોલ ને મો ક્ષેત્ર માટો મારી નાવ થોડો તે હેડ ને આપણે બે જઈએ હું આવ અમારે હું કામ હે પાછળ ને પાછળ પડે ઘરમાં તાણા ઓમ ઠેકાણા નહીં કોઈ ખેતરમાં હું આવું છું પ્રોબ્લેમ ના શું પ્રોબ્લેમ આ તમે તો અડધે આવન કે હો હું થાકી ગયો અડધે આન કે હો હું થાકી ગયો એટલે કે તો પડ્યા કે ઘરમાં તે ઉંમર થાય તો પગે ના હેડાય તાને એટલું બધું બધી વસ્તુ થાકી જાઓ તમે શું કરવાનું બોલો મારો હવે તે તો તકલીફ તો રહેવાની તાને હવે કમરની એવી તકલીફ ના ચાલો લા હું લાવ તો દાટડું હું જઈને આવું તમે બેહો ફોન મને ઘરમાં આરામ કરો જાઓ જાઓ જા હોય ત્યાં હું આવ્યું વાહેન વાહે શીખે હું લાડવા લેવા આવા હાથ શીખે આવા નાવા ચોથી મજૂરી વાડીને ટાયરો મને ભેગો કરી દેજે લરા કઢાઈ નાખું કલાક થઈ જાય ઓહો હો હો તો જવું હોય ક્યાં ગામના ગોરી અમે તો આજ ગોમના હતા ક્યાં આવ્યા તમે તમે હોમે તો હેડી આવ્યો હ એવું હો ઓવા તમે જબ્બર લાગો પણ હો એવું તો એ તો અમાર રોજ જ જબ્બર લાગ્યો હતા એવું તમે શું કરો હોય આ રાયડો ભેગો કરવા આવ્યો તો ઓવા એ મુઈ ખેતરમાં જ જતી હતી તે આવક ને પણ કેવું તમે તો ઘરમાં તો જ્યાં એ તો એ ઘરે વડિયા પડ્યા હોય તો એને છો કોઈ દાડા વડા એમ જ હ એ સિવાય આ કાલ ઉકળું ના જ ઉકળું એમ થઈ રહ્યું હવે આ તો સાચી જ છો તાણા તો તમે આવો શું ખો છે તો જબ્બર રૂપ નું કટકો લાગો ગુલાબ ના ગોટા જેવો લાગો હો તારી તો તમે આટલા વખાણ કરો મારા ડોહો તો ક્યારે મારા આવા વખાણ નહીં કર્યા બોલો જાણે કે નહીં આમ ને તેમ ને એવું જ બધું કે કરતો ડોહો તમે રોજ નીકળો તો શું નીકળો આજે નીકળો હું તો રોજ વયથી જાઉં તાર હું તો આજે ફોન જોયા કરું તમને રાયડો બારો વાટતો તો ઉપર તીરા જોયે પણ દેખવાનો તો તમે નીકળી જતો આજે માર હું તડકો માથે લઈને નીકળી હું રોજ હું હોજે નીકળું એટલે તો તાપ તો નીકળી કાળા મેચ થઈ જશે તમે તો તે હેડો કેવો આમ અચ્છા હળો તમે તો જબ્બર લાગો હો પણ કેટલી વાર કેસો ના. શરમ આવે તારા ના પણ કે મને ખાલી શરમ કેવું હો પકડ તો ના હોય કોઈ જોઈ જશે પાછું અરે કોઈ તાર ડોહો પકડવા જોવા આવતું નહીં તો નથી નહીં મારો ડોહો તો વાહે આવે એવો હો પાછો તમારા દ્વાર હું ચાર એમ કેવું તમે તો પકડ હું હતો એમ કેવું હા તો હવે તો પછી તમે બેસીશું એડો કે હોય બે હોતી હા સહેલો આપણે સારો મસ્ત સહેલો હારી જબ્બર છે એવો તાણ હોય બીજું આ તો બેમ આ તો મારો ડોહન નક્કી નહીં તાણી તો જાણે જાણે ટપકે એમ હો પાછું દોહાર હું ભલી વાર હે અંદર ભાઈ તો ભલી વાત તો નહીં પણ હું કરીએ તારે તો હવે જિંદગી કાઢવી પડશે મારતા તો તમે તો તમે દોહાનું હોય તમે શું ખબર આવી કે તમે તાજો છો આમ ગાલ ને ગોળા જે છે કર્યા પાછા ઈ તો હું પહેલેથી આવી મારી મમ્મી અને મારી માં હા. ઈ પેલા ફોરેન માં બહુ ફરતી હતી તે એટલે હું એવી થયું તેમાં તમે ફોરેન જેવા જ લાગો હો હા. તમે ગમો નિગમ કઈ કેવું હો હું તો ના આ બધું મને નહીં ગમતું તો મને તો તમે મારા દિલમાં વસી ગયો હો સાચું તા એવડું મોટું દિલ હતી વસી તો બોલશો કે નહીં બોલવું આપણે તો હું તો ના બધું મને ના ના ગમે તમે નહીં બોલો ને તો હું મારા હાથની નસો કાપી નાખી એવું બધું ના કરતા આ બધું મને નહીં ગમતું ના ખરા આઈ લાવ બોલજો કેવું પેલું આવા આઈ લાવ યુ બોલવાના બોલજો ખરો હું અઘરું તો ખરો પણ હું કઈ રીતે બોલું એવું પેલું જે રાતે કહેતા હોય દાળ કહેતા બોલો તો ખરા આઈ લવ યુ હા આઈ લવ યુ ટુ યુ સારું તાણ હું હવે જાઉં મારે પેલો ડોહો હજુ મારે આગળ ખેતરમાં જવાનું હોય તાણ જવાનું હતું ખેતરમાં? તો પસંદ કરો પછી કાલ મળીએ કાલ આવજો. હાર હો બાય 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 આવજો તો તમે તો જીવન તોડવાનો જ થતો નહીં એ તો થોડી તો પડશે કે એમાં ડોહો જોયો પાછો હું તો આજ તો રાતે હું કરીને કે ઊંઘી નહીં આવે તો તે તો સપના હું આવી જા આવજો હાર હો આવજો બાય બાય આ ભૂલો નહીં હો પછી હા હા કાલ જોજે પત્તા તો એવા લીલા લીલા આયા હે નથી અલ્યા કોણ હા લે આ તમે તો જોરદાર લાગો હે લે હા એવું તાર આ બધા મને એવું કહે. ઓય નહીં દેખાતું આ એરંડાઈ કરું કાપું હું એરંડા કપલ આટલો સુંદર લાગો ને તમે તો પાવા શું કરે માર ડોહો તાણા નહીં કોઈ કરતો તે મારે કરવું પડે શું કરું સમજો છે તમારો ડોહો યાર ડોહાન તો હું ઘરની બહાર નીકળવા જ નહીં દેતી ડોહલા એવું? કોઈ શાર નહીં મારતો તમાર જેવા કોઈક હારા હોય તો વળી કોઈક હારું લાગે ગમશે આપણે આમ જોમી જોમી દઈ જેવું જોમશે એવું ઓવા ના આવે હા તેમ કો બેહો કે હોય કોઈ બેહો એડો તે તમે ચોથી આયા હું આ ખેતરમાં જતો તે હું તો એવું? જોયું આ બાજુ આવ્યો તે આવી રીતના પકડી થોડી લેવાની હોય પાછળથી કોઈ જમ ના કેવું લાગે હું તો આ તો- ગભરાઈ ગઈ કે આમ કોને મને પકડી લીધી એમ ના એવું કારણ કે મારા ડોહો જ મને કોઈ જે પકડી જ નહીં સારું આ તો જોયે હું કહા જબ્બર દેખાય આ તો લાવ પકડી પાડો ઓય યાર તો મને બધા એવું કહે જબ્બર દેખાય એવું તો તારા મારો ડોહો મને નહીં કહેતો કે હું જબ્બર દેખાવું એમ જોઈને પહેણ્યા તા ઈઓ ના તે હવે કશો વાંધો નહીં હવે આવી રહ્યો આ
આજ જવું કાલ જવું કરો તો હું કઈ ઠાકડી બંધાય તો સારું અવસ્થા તો હું કોઈ બીજો હોદીને પૈણું તમે પૈણશો માં જોડે આવો તો કાલે એને પટાઈ નાખું હું તો બોલ ડોહાન આવો તો પટાઈ નાખો આમ ઘરથી દબાઈને ઉપર હા એવું કરો આ ડોહો માં પાછો ચાલાક હ તારા મને ઉડાડ્યો કે ઓ ડોહો એમ પાછો સાર પાણી બહુ ઊંડા આમાં ડોહાના હોવા અરે આ તો મારે બધું બગડ્યું જો આટલો અસર લાગો ને તમે ખેતરમાં આવું કામ કરો એના કરતા આપણા જોડે તો પ્રોપર્ટી બહુ હ સાચું કારણ ઓ બાપા તમારા ખેતરમાં તો જવું જ નહીં પડે સાચું ને શેતર આપણે ઘેર આવશે કારણ ખેતર આપણે જોડે જ છે ખેતરમાં ઉલે જાવ એના કરતા ઘરમાં ખાવું પીને જલસા જ કરવાના એવું ના ખોટી મજૂરી કરવી. તો વધો ને તાર ડોહાન છૂટા છેડા આલી તો તાર પણ ડોહો મને આલે એવો નહીં ને પાછો એવું કરવાનું પટાઈ દેવાનું દુકાન લાવવાનું એટલે પટાઈ દઉં પણ કેમ ન પટાવ પણ હું એમ કહેજો મને મારે પછી મારા ગુનેગાર બની જાઉં હું તો ડોહાન પટાવું તો તો પછી એનાથી છૂટા છેડા લઈ લો ના તો કશું નહીં આપણે છુપી છુપીને છોનું મોનું આમ મરી ગયું એમાં હું થઈ હા. ગયું મારા ડોહન તો હું આવે ઘરની બહાર તો નીકળવા નહીં દેતી હા. એટલે એટલે પછી ચાલે અને હું એમ કહું તમે પહેરે લાવો કુવારો હજુ તો ના હોય હા. સાચું તો અલા એટલે તમે આટલા મસ્તન લાગો બાકી પહેણેલો માણસ ક્યારેય મસ્ત ના હોય ઓવા પહેણેલો માણસ તો ને તો આપણે બધું મસ્તન ખરાબ થઈ જાય ખરાબ જ થઈ જાય ને કુવારો હોય તારા જ આટલો હેન્ડસમ ફરતો હોય મોણો. ઓવે તો કી વો બૂટ સૂટ ને તમે તો જબ્બર લાગો મારા કરતા મારા કરતા તમે જ ઉભો લાગો એ તો હું છું સારું હું કહું હવે મારે હજુ આ મારે પેલું ઘઉં વાયા ને તો ત્યાં જવાનું હ એવું ઓવે મારે કેટલા ખેતરો બધે ખેતરો મારે ધ્યાન રાખવું પડે અલગ એટલા ખેતરો કારણ મારે શું? કાલ મળીશું આ જગ્યાએ તો કાલે હું આ ટાઈમે વહીથી નીકળી એ હા પણ આવજો પાછો હા આવજો બાય બાય આવજો હા, પણ યાદ કરજો હા હા અને આ તો બધા મને કે જબ્બર લાગે જેને બહુ મોટા ઘઉં આવ્યા કહું કે ઓવા આ ચારનો ભર કરો અવાજ કરો ને તે જતો નહીં ટ્રેક્ટર વાળો માથું પકવી દીધું મારું તો તાણા શું આમ ચારની હું તો ખેતરમાં આવ્યો કરો હો. કઈ નહીં આ તો હું ઘઉં જોતી હતી ઘઉં જોતો તો કે પછી મને જોતો તો તમે જો હતા તમે તો હમણાં આયા એટલે હવે તો ઓહો. તમને જોઉં તાણો હવે ના દાંતરું તમારા કોમળ હાથમાં તોપતું છે એટલે આ નાહી દે આ બધું કોને પકડાયું હોય તમને આ દાંતરા આમાં માટે ડોહો! ડોહો એ ગોડો હ સાચી વાત હો. એ આવું પત્ની મળી હોય બાપુ આમ દિલમાં રખાય આમ દિલમાં સ્થાન આલાય એમને ખબર પડી પણ હું દિલમાં આવ ને દિલ તો આટલું હોય તો કેટલું મોટી ચલો આવી રાખતા આવડું હોય તો આ ડોહો ગોડો હોય આ ખાલી દોહાન તો દિલમાં હું મારો દોહાન તો નજરોમાં મન નહીં રાખતો એવું આમાં ડોહો અને દાંતડું ચો ફેંકી દીધો હજુ બારો એ પેલી હા પેલી પેલી રાત્રે તમારું થોડું આગું નાચ્યું નહીં ને હવે આ કામ બંધ કરો હું તમારે રોજ લઈ જઈએ મેહોણા બેહોણા ને જોટણા ફરવા તમે શું વાત કરો બેહોણા જેવું આવ્યું. એ રહ્યું તમને ખબર હોબળું તાન. ખબર નહીં બેહોણા તો બાકી આ હાથી જલેબી મળે હ આહા. તો મીઠી મીઠી અરે મીઠી જબ્બર મીઠી સાચું તો મને ખવડાવવા લઈ જાઓ કે. અરે આ હવે ડોહો તો મને કશે લઈને જતો આખો દાડામાં તો હોય ખેતર વચ્ચે ના પોચ ખેતર રાખે ડોહાએ તે હોય જતો ને જલેબી ખાવા માટે બહુ હવે બાર જલેબી ખમણ ગોટા હે બધું એવું વાત કરો આ ડોહો તો મને કોઈ ખવડાવતો નહીં અમાર ડોહો તો હવે હું એના બારામાં પછી આપણે આપણા વોટર પાર્ક કરશું Yes! એવી નાવાની મજા આવશે હા ફરું તો બધું તો ઓવા પછી તો ગરમી મજા આવે હવે ગરમી ગરમી પડે પડવા માંડી અને તે મજા છે ને આપણે પાછા કરીને આમ કરીને બાથે પડીને પછી આપણે લપસણ ખાવાની સાચું તો કેવી મજા આવે તો હું તમે કો તાન જઈએ આપણે તાન આપણે કાલ જ રાખો એવું હા. મારે તો આજ તો હું ફોન કરું અને એટલે કે મારો ડોહો પાછો પાસે આવે એવો હો તે હારું તમે જોઉં એટલે હું કાલ હા 9 વાગે પાક્કું પાક્કું અને તું પહેરીને આવ હવે તમને જેવું ગમે એવું સારું સારું પહેલા લાવજો મસ્ત ને હું સાડી પહેરીને આવી ના સાડી ને કોઈ સારું જીન્સનું પેન્ટ એવું પહેલા લાવજો ઓ બાપા જીતનું પેન્ટ તો હું જો લેવા જાઉં મારો ડોહો મને ના પહેરવા દે આ ડોહાનું નહીં જ હોય પહેલા મારો જોયું ડોહાનું તો મારી કમર આટલી હોય તો ના આવે એ તો એમ કર ના હોય તો હું તને મહેસાણા અલે આજુબા ચો દેખાતા નહીં આજુબા બોલે ઘરમાં હું કરો પાળા આવો બસ યાર વધતો તો યાર વધવાનું તો થોડું ડેટો હમારી મેલતો તો કહું પેલું હું કહું તમને હોયા સમ હું કહું તું તો આપણે ની આજુબાજુની લોચો પડી જાય ચમ એવી તો કેવી વાત હતી કે બાજુ ના વાપરી જાહેર કે તમારા- જેવું હોય જાહેર નહીં આ તો ખોંજી વાત હો આપણો તમારા ડોશી પેલા વિકલાના જોડી કેવા ઓમ બાથે પડીને લબડી રહેતો ના હોય હું તો યાર આ- ખોટું કહી મારી બે હગી ઓથે જોઈ મુઈ ચોખા એ પેલા વિકલાના પેલા ઘઉં નહીં તમારા હા. લેબડા વાળા ઘઉં ના હોય પણ આ મને તો કે હું ચાલ લેવા જઈ હું હું ચાલ લેવાય ઈ કણ ઓમ પકડીને જેવો તું મને આવું બધું કહીને ઓમ હા કરતો હતો. ચોટાડ્યા હાલ ચો હા મને એમ હેડો કે. બતાવ મારે અંદર. ચોખા હા તું ક્યાલી મને હેડો બતાવ તમારા ઘઉં નહીં ઈ કણ લેડ આગળ થા
હું કહું હા મારું માં ડોહો રાત હોતો છે અર્જુન માં તો કેટલા ખેતરો માર જવાનો માં વાહ ડોહો કહેવાનો ડોહા હું કાકા છે તમે બે હોય મત ભૂલાવ અને તો ભેળ લે આપણે પકડી જોઈ છે પણ જાય તાર ભેળ શું વાત આ જમ આટલું પીવામાં પણ ઓય ખરું કરતી હતી તું હું તો કોઈ ને હું તો આ ખેતરમાં બેઠી થાકી તો વળી બેઠી હોય પેલે બળદેવા જોડે જોઈ હતી તમને પડજે વળી પેલા વિજયા જોડે જોઈ હતી હું બે સાહેબ ઓય વિકલા જોડે જોઈ મી કોઈ વિકલો લ્યા હું આ બોલું બેઠો તો એ વિકલો આ હું જાની એકલી બેઠી હોય કણ એકલી બેઠી મારી વસો જોઈ મેં તને તારા ઊભા રહેવાના થયા નહીં હું તું ઓપ્શન બોસો જોઈ હશે પેલો વખત બ્રેકઅપ થઈ ગયો તો આપણો બેનો આ વખત બ્રેકઅપ આ વખત પ્રેમ પાકો કરવાનો ટીકા બેલથી ના કપાઈ લે વાત પાછું કે મને પ્રેમ કરે કે નહીં કરતી તું જોઈ દે હવે ઓય કા અને આ તો આ દારૂડિયા જોડી હું કરી તું ઓય બોલે લે તું ફોન અલે મુઈનો ઘર વાળો તું મને એમ કઈ ફોન હે અરે તું એવું કરી લે આ દારૂડિયા દારૂ નો હોય આવ્યો બધા લઈ ગયા લાભ ને મનો એકન હું કરવા ફસાઈ દીધો દીએ અને તું પેલા ખેતર માં જતી કે મુકે તો હું તે હું તો ચાર ખેતરો ફરીને આવી આપણે અમારી બોલી આ પેલા વિકરા જોડિયા તો પેલો વિકો નહીં ચૂયો વિકો આટલે ઉભા હતા પેલો વિકો મનો કા માર બધું હાજુ કહેતો તું અલે આ તો મારી દારૂ જોઈ આવવાનું હોય તમને ખબર નહીં પડતી મેમાં પીન પડારે હોય હું ખાવા મારો આ નતો વિકો આ નતો પેલો વિકો તારી ટીશર્ટ જોઈને ઉભો રહેતો બે જણા આમ કરતો તો પ્રેમ ની લાગે તને શરમ નહીં આવતી મને કે તું ઘેર રે બોડા મેલે હે પેલે રાયડા કાકા નતો તો પેલો બીજો વિકો નહીં આ નતો હું તમને લાયા તા લો ફોટરું તોડવાનું કદી ફોટરું તોડવાનું નહીં તોડી દેતા તું બંધા લે તું બંધા હું આપણું હે બળદેવા જોડે ભારી જો એમનો વિજયા જોડે ભારી જોતો હું હાજી તમે સાચું માને ના મને ડોહા આ પીજેલો હકીરત અલે લાલે વિકલા જોડે તો 100% મી જોઈ ના માનો તો બેજ હું હાડે ઘરે મારતો કામ કરવાનું એક વાત કહો ડોહા હું કહે છે આ મો હાથી છે ને હમણાં ખેતરમાંથી હા. મને ઓમ પકડી લીધી હતી આને હમણાં અલે તાર ભાભી જાય આવું કે નહીં અલે કાકા હું તમને કહેવાયો હા નહીં પકડી અને પાછા શરીફ થવા તમને કેવા બસ આ ડોહા હું આમ કહેતી રહું ડોહા માર તું તાર ડોહા હા અને મને હું કે ડોહા નહીં પકડી કાકા મને કે તું તો મને ચારની ગમો હે ડોહાન પટાઈ નાખ કે હું તારે લગન કરી નાખું ડોહા તાર પટાવાની વાત કરે ડોહા મને પટાવાની વાતો કરી લે તું મને પટાવાની વાતો કરી જોયું મિત્રો આ બીના તો ચાર જણ જોડે લફડું કરીને કોરી રહી અને પેલો વાળી બહુ ચોપલો થવા ગયો તો મારા ડોહાના એની ચોપલા ગીરી કાઢી દીધી આ તો બીના છે તારા બીના હું કીધું અને તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા કમેન્ટમાં લખો કે આ બીનાનો વટ કેવો લાગ્યો જય માતાજી.